हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે લાસ્ટ ટાઈમ આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટની અંદર આપણે હેલો આલ્કેનની બનાવટની પદ્ધતિ જોઈ અને ખાસ કરીને આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવ્યું હતું. એની અંદર જુદા જુદા પ્રક્રિયક હતા, પરંતુ ફિનોલમાંથી છે હેલો એરિન મેળવી શકાતું નથી, કારણ કે ફિનોલમાં ફિનોક્સાઇડ આયનમાં કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતો. ત્યારબાદ આલ્કેન હાઇડ્રોકાર્બનનું મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેળવ્યું. આલ્કીનમાંથી હેલો આલ્કેન મેળવ્યું. હવે તો એની અંદર તમે એક્ઝામ્પલમાં ઓબ્ઝર્વેશન કરશો ને તો ખાસ કરીને ઉદાહરણ આવ્યા હતા ક્લોરીન અને બ્રોમિનના. તો ફ્લોરિન અને આયોડિનના એક્ઝામ્પલ શા માટે નતા લેતા? પ્રક્રિયા થાય કે આપણે નતા લેતા તો એ જોઈએ. તો 11th ની આપણે અંદર ચેપ્ટર નંબર 12 માં મુખ્ય પ્રક્રિયામાં ભણી ગયા કે અહીં મિથેનની ફ્લોરિનેશન પ્રક્રિયાથી મિથાઇલ ફ્લોરાઇડ બને, પરંતુ ફ્લોરિનની સક્રિયતા ક્રિયાશીલતા વધુ હોવાથી એ થોડુંક વિસ્ફોટક મિશ્રણ બને છે. અને મિથેનની આયોડિનેશન પ્રક્રિયામાં આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મિથાઇલ આયોડાઇડ બને અને HI છૂટો પડે, પરંતુ આ પ્રક્રિયા છે પ્રતિવર્તી છે, એટલે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય અને નિપજ ફરી પાછું પ્રક્રિયકમાં રૂપાંતર થાય, એટલે અહીં ગતિશીલ સંતુલન સ્થપાય. પરિણામે ફ્લોરિન અને આયોડિનના વિસ્થાપિત સંયોજનો છે મેળવી શકાતા નથી. ફ્લોરોમિથેન કે આયોડોમિથેન મળે છે પણ એ વિસ્ફોટક છે. તો હવે ફ્લોરોમિથેન અને આયોડોમિથેન બનાવવા માટેની ખાસ પ્રક્રિયા વિકસાવવામાં આવી, જે છે હેલોજન વિનિમય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? હેલોજન વિનિમય, જેમાં ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી ફોર 2 માર્ક. ફ્રિંકલસ્ટેન અને નેક્સ્ટ પ્રક્રિયા સ્વાર્ટ્ઝ, આ બંને પ્રક્રિયા છે એ MCQ માં પૂછાય છે અને 2 માર્કમાં પણ પૂછાય છે. તો ફ્રિંકલસ્ટેન પ્રક્રિયામાં પ્રક્રિયા કયો છે? સોડિયમ આયોડાઇડ અને શુષ્ક એસિટોન. તો કે જ્યારે ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની શુષ્ક એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીં આયોડાઇડ વડે, કેના દ્વારા? આયોડાઇડ વડે ક્લોરો કે બ્રોમોનું વિસ્થાપન થઈ આયોડો આલ્કેન નિપજ મળે છે. શું ક્લોરો આલ્કેન અથવા તો બ્રોમો આલ્કેનની શુષ્ક એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે? એનો મતલબ આયોડાઇડ દ્વારા ક્લોરાઇડ કે બ્રોમાઇડનું વિસ્થાપન થશે. હવે અહીંયા વ્યાપક રીતે દર્શાવું RX, જ્યાં X બરાબર ક્લોરીન અથવા બ્રોમિન, જેની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની, પણ માધ્યમ કયું રાખવાનું? શુષ્ક એસિટોન. તો શું થશે? NaX દૂર થાય અને આયોડાઇડ છે એ ત્યાં દાખલ થઈ જાય, એટલે RI આયોડો આલ્કેન બને. હવે અહીં સોડિયમ હેલાઇડ માં X બરાબર ક્લોરીન અને બ્રોમિન, એટલે કે સોડિયમ ક્લોરાઇડ અથવા શું બનશે? સોડિયમ બ્રોમાઇડ. હવે અહીંયા શુષ્ક એસિટોન શા માટે લીધું? તો કે અહીં ઉત્પન્ન થતો સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ
એ એસીટોનમાં અવક્ષેપિત થાય છે, કારણ કે આ આયોનિક સંયોજન છે. એસીટોન કાર્બનિક દ્રાવક છે, તો કાર્બનિક દ્રાવકમાં આયોનિક સંયોજનો અદ્રાવ્ય હોવાથી એ ઘન સ્વરૂપે મળશે. આથી આયોડો આલ્કેનમાંથી સોડિયમ હેલાઇડ એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડ ને દૂર કરવા સરળ બને છે. એની અંદર એસીટોનમાં શુષ્ક અથવા તો નિર્જળ, એમાં પાણીનો થોડોક ભાગ હોય તો પણ પાણી અને સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ ઓગળી જાય તો આયોડો આલ્કેન સાથે મિશ્રણ બનાવે, કારણ કે આયોડો આલ્કેન છે એ લિક્વિડ છે. મિશ્રણ બનાવે એટલે એને દૂર કરવા મુશ્કેલ. મીન્સ કે અહીં નિસ્યંદન પદ્ધતિ કરવી પડે, જ્યારે અહીં ખાલી ગાળી લ્યો એટલે તમે આયોડો આલ્કેન મેળવી શકો, કારણ કે આ તો ઘન સ્વરૂપે અવક્ષેપિત થાય છે. હવે એના એક્ઝામ્પલ લઈએ કે હવે આની અંદર કોઈ પણ આપ્યું હોય, ક્લોરો આલ્કેનમાં હું લઉં ઇથાઇલ ક્લોરાઇડ, R બરાબર ઇથાઇલ લઈ લેવાનું. આલ્કાઇલ સમૂહ મેં ભણાવ્યો જ છે. સોડિયમ આયોડાઇડ, શુષ્ક એસીટોન, ઇથાઇલ આયોડાઇડ વત્તા સોડિયમ ક્લોરાઇડ એસીટોનમાં અવક્ષેપિત થશે. મિથાઇલ બ્રોમાઇડ લઉં, સોડિયમ આયોડાઇડ, શુષ્ક એસીટોન, મિથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો મિથેન, ઇથાઇલ ક્લોરાઇડ, બધાના નામ લખવાના. CH3 સાથે I NaBr. તો અહીં મેં તમને કીધું કે ડાયરેક્ટ આયોડિનેશન મુક્તમૂલક વિસ્થાપન દ્વારા કરી શકાતું નતું, થતું હતું પણ પ્રતિવર્તી હતી એટલે નિપજ એટલી મળે નહીં. આથી જ અહીં હેલોજન દ્વારા અન્ય હેલોજનની આપ-લે કરી, એટલે હેલોજન વિનિમયમાં કઈ પ્રક્રિયા? ફ્રિન્કલ સ્ટેન. જે ફ્રિન્કલ સ્ટેન દ્વારા ક્લોરાઇડ અને બ્રોમાઇડ માંથી આયોડાઇડ માં રૂપાંતર થાય, એટલે કે ક્લોરાઇડ બ્રોમાઇડ નું આયોડાઇડ વડે વિનિમય થાય. આ પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે? ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા કહે છે. તો આ 2 માર્કમાં પૂછી શકે અને 1 માર્કમાં MCQ માં પણ પૂછાઈ શકે. બરોબર. હવે હેલોજન વિનિમય માટેની બીજી પ્રક્રિયા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર ક્લોરોમિથેન અથવા બ્રોમોમિથેનની ધાત્વિક ફ્લોરાઇડ જેવા કે સિલ્વર ફ્લોરાઇડ, આ મર્ક્યુરસ ફ્લોરાઇડ Hg2F2 એને મર્ક્યુરસ કહેવાય, Hg2+2 2F-1. તો મર્ક્યુરસ ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા એન્ટીમની ફ્લોરાઇડ જેવા ધાતુના ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરોમિથેન મેળવી શકાય. એટલે કે ફ્લોરિનેશન પ્રક્રિયા આપણે ડાયરેક્ટ નતા કરી શકતા મિથેનમાંથી ફ્લોરોમિથેન, તો અહીં વાયા મીડિયા એટલે કે હેલોજનના વિનિમય દ્વારા. તો અહીં ક્લોરોમિથેન ની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું, AgF, તો અહીંથી AgCl દૂર થાય. AgCl દૂર થાય અને ફ્લોરિન દાખલ થાય, તો મિથાઇલ ફ્લોરાઇડ. મિથાઇલ બ્રોમાઇડ લઉં અને Hg2F2 લઉં. આને શું કહેવાય? મર્ક્યુરસ ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ, એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ. તો અહીંયા મર્ક્યુરી કેટલા છે? 2. ફ્લોરિન કેટલા છે? 2. અહીંયા બ્રોમિન 1. તો અહીં કેટલા કરવા પડે આપણે? 2. તો અહીં 2 મિથાઇલમાં 2 ફ્લોરાઇડ જોડાશે, બંનેમાં એક જોડાય એટલે મિથાઇલ ફ્લોરાઇડ વત્તા Hg2Br2.
મિથાઇલ ક્લોરાઇડ લઉં, કોબાલ્ટ ડાયફ્લોરાઇડ લઉં, ગરમ કરતા અહીંયા ફ્લોરિન 2 છે તો મારે અહીંયા ક્લોરીન 2 જોઈએ, બંને મિથાઇલમાં એક એક ફ્લોરાઇડ જોડાઈ જાય, મિથાઇલ ફ્લોરાઇડ વત્તા કોબાલ્ટ ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ લ્યો, એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ, એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ, તો અહીંયા કેટલા ફ્લોરિન છે? 3 ફ્લોરિન હોય તો અહીંયા 3 ક્લોરીન વિસ્થાપિત થવા જોઈએ, તો આમાં તો એક જ છે તો અહીંયા કેટલા મોલ લેવા પડે? 3 મોલ. SbCl3 3 મોલ ઇથાઇલ ફ્લોરાઇડ. હવે આની અંદર તો ક્લોરોમિથેન અને બ્રોમોમિથેન છે, પણ વ્યાપક રીતે કોઈ પણ ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનની ધાત્વિક ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમે ફ્લોરો આલ્કેન નિપજ મેળવી શકો. આ પ્રક્રિયા છે ને કેવી પ્રક્રિયા કહેવાય છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહે છે. અને આ પ્રક્રિયામાંથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એમસીક્યુ પૂછાયેલો છે. તો હેલોજન વિનિમય દ્વારા ફ્લોરો આલ્કેન અને આયોડો આલ્કેન મેળવી શકાય છે. હવે હેલોએરિન સંયોજનની બનાવટ, અત્યાર સુધી જે પ્રક્રિયા જોઈ એમાં હેલો આલ્કેનની બનાવટ જોઈ હતી, હવે હેલોએરિનની બનાવટ. તો હેલોએરિનની બનાવટમાં પહેલી પદ્ધતિ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી, જેમ કે બેન્ઝીનની, ક્લોરિનેશન પ્રક્રિયા, પ્રક્રિયક Cl2, ઉદ્દીપક FeCl3, પ્રક્રિયાનું તાપમાન 303 કેલ્વિન. તો અહીં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન HCl દૂર થાય અને બેન્ઝીનના કોઈ એક કાર્બન સાથે ક્લોરીન જોડાવાથી ક્લોરોબેન્ઝીન શું બને છે? ક્લોરોબેન્ઝીન. તેવી જ રીતે બેન્ઝીનની બ્રોમિનેશન પ્રક્રિયા કરો, વપરાતો પ્રક્રિયક Br2, ઉદ્દીપક FeBr3. ક્લોરિનેશન કરતા બ્રોમિનેશન નો પ્રક્રિયા વેગ ધીમો હોવાથી પ્રક્રિયાનું તાપમાન થોડું ઊંચું રાખવું પડે, તો બનશે બ્રોમોબેન્ઝીન. ક્લોરિનેશન થી ક્લોરોબેન્ઝીન, બ્રોમિનેશન થી બ્રોમોબેન્ઝીન. આ પ્રક્રિયા ઓલરેડી આપણે 11મા ધોરણના 13મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હવે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં તો ટોલ્યુઇન આવે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ. હવે એની ક્લોરિનેશન પ્રક્રિયા Cl2, 12મા ધોરણની ટેક્સ્ટબુક ની અંદર Fe, ઉદ્દીપક અને અંધારું આપ્યું છે. અંધારું એટલે કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે અથવા FeCl3 ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે. તો તમને યાદ હોય તો ટોલ્યુઇન માંનો મિથાઇલ સમૂહ કેવો નિર્દેશક છે? તો કે ઓર્થો પેરા. આથી ક્લોરિનેશન પ્રક્રિયાથી ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં ક્લોરીન દાખલ થવાથી ત્યાંથી હાઇડ્રોજન HCl સ્વરૂપે દૂર થઈ અહીં ઓર્થોક્લોરોટોલ્યુઇન વત્તા પેરાક્લોરોટોલ્યુઇન એનું મિશ્રણ મળે છે.
કેનું? ટોલ્યુઇનના ક્લોરિનેશન થી ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન નું મિશ્રણ મળે. તો મારે ખાલી પેરાક્લોરોટોલ્યુઇન જોતું હોય તો અહીં બંનેના ગલન બિંદુમાં તફાવત હોવાથી તેને તાપમાનના તફાવતના આધારે નિસ્યંદિત કરી અલગ પાડી શકાય છે. કોને? ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન. હવે અહીંયા અંધારું ને બદલે સૂર્યપ્રકાશ રાખ્યો હોય તો શું થાય? તો બરાબર ધ્યાન રાખજો. આ પણ તમે 11મા ધોરણમાં પ્રક્રિયા ભણી ગયા છો. કઈ? અહીંયા Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને Fe ઉદ્દીપક ન વાપરું તો ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન થતું હતું. બેન્ઝીન ઉપર CH2Cl, અહીંયાથી H, અહીંયાથી Cl. આનું નામ આપ્યું હતું બેન્ઝાઇલ ક્લોરાઇડ. વધુ ક્લોરિનેશન કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં તો HCl દૂર થઈ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. બેન્ઝાલ, આ બેન્ઝાઇલ છે, આ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. વધુ ક્લોરિનેશન સૂર્યપ્રકાશ તો ક્રમશઃ એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થવાથી બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. તો આમ ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન હોય તો એમાં સૂર્યપ્રકાશની હાજરી જોઈએ. જ્યારે એના ઓર્થો અને પેરા સ્થાનમાં વિસ્થાપન કરવાનું હોય તો અંધારું, Fe ઉદ્દીપક અથવા FeCl3 બંને ચાલે. બરોબર? પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં કરો તો ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્રમશઃ ક્લોરિનેશન થઈ બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ બને છે. તો આ જે છે એ હેલો એરિન સંયોજન છે. જ્યારે આ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ કહેવાય. અને કેવું કહેવાય? એરાઇલ આલ્કાઇલ હેલાઇડ અથવા તો બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. પ્રકાર બદલી જાય. આ બેન્ઝાઇલિક છે, આ હેલો એરિન છે અથવા તો એરાઇલ હેલાઇડ છે. બરાબર? તો ખાસ ડિફરન્સ યાદ રાખજો. આપણે પદ્ધતિ ભણ્યા હેલો એરિન બનાવવાની, તો આ આવે. આ છે બેન્ઝાઇલિક હેલાઇડ બનાવવાની પ્રક્રિયા, જે આઈપી નથી પણ તમારા નોલેજ માટે. કારણ કે પ્રક્રિયા ઓર્ગેનિકની કોઈ પણ છે આપણે બિનઉપયોગી નથી કે ભાઈ આટલી ટેક્સ્ટ બુકમાં આપી જ નથી પ્રક્રિયા. ટેક્સ્ટ બુકમાં એક બે એક્ઝામ્પલ જ આપ્યા છે. તો આ પ્રક્રિયા લખવાની શા માટે જરૂર? આ તો 11th માં આવી ગઈ. તો તમે 10મા ચેપ્ટરની અંદર તમે ભણ્યા છો એનું વર્ગીકરણ, તો તમને ખબર હોવી જોઈએ કે બેન્ઝાઇલિક હેલાઇડ કઈ રીતે મેળવી શકાય. બરોબર? તો બરાબર જોઈ લ્યો એકવાર. હવે નેક્સ્ટ પ્રક્રિયા પ્રાથમિક એરોમેટિક એમાઇન અને સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. મોસ્ટ આઈએમપી ફોર 2 માર્ક 3 માર્ક્સ 2 કે 3 માર્કમાં પૂછાય છે. પ્લસ આ ચેપ્ટર નંબર 13 માં પણ પ્રક્રિયા આવશે. હવે પ્રાથમિક એરોમેટિક એમાઇન કેને કહેવાય? તો કે પ્રાથમિક એમાઇન એટલે NH2 હોય અને એરોમેટિક એટલે બેન્ઝીન ઉપર NH2 હોય. ઓય આ તો શું નીકળ્યું? એનિલીન. બેન્ઝીન એમાઇન. કયો પ્રક્રિયા છે? તો કે બેન્ઝીન એમાઇન. તો અહીં પ્રાથમિક એરોમેટિક એમાઇન જેવા કે એનિલીન અથવા બેન્ઝીન એમાઇન ની સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 અને 2 મોલ HCl સાથે નીચા તાપમાને
273 થી 278 કેલ્વિન તાપમાને ડાયએઝોટાઇઝેશન, કઈ પ્રક્રિયા? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો અહીં NaCl -2 મોલ H2O તો બનશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ, અથવા એને આ રીતે લખી શકાય અથવા શું કહેવાય? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એઝો એટલે નાઇટ્રો, એઝો એટલે નાઇટ્રો. ફરી યાદ અપાઈ દઉં, સન આને થાયો કહેવાય, સલ્ફર ને થાયો કહેવાય, ઓક્સિજન ને ઓક્સો કહેવાય અને નાઇટ્રોજન ને એઝો કહેવાય. એના ઉપરથી બે નાઇટ્રોજન છે તો ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એને શોર્ટમાં કહેવાય BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો એનિલિન ની NaNO2 અને HCl સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળે છે, એટલે પાણીમાં દ્રાવ્ય છે. હવે આ પ્રક્રિયા તો થઈ, પણ કઈ રીતે થયું તો આપણે ખાલી નોલેજ માટે અથવા રેફરન્સ તરીકે લઈએ કે કઈ રીતે આ બન્યું હશે. ટેક્સ્ટબુકમાં પ્રક્રિયા આપી હોય અને એને આ રીતે હું લખી નાખું, એનું કઈ મહત્વ નથી, પણ કઈ રીતે બન્યું, એની મેકેનિઝમ શું છે, એ જો તમે સમજો ને તો વધુ ઓર્ગેનિક ભણવાની મજા આવશે. તો સૌપ્રથમ અહીં એનિલિન નિર્બળ બેઝ છે, 1 મોલ HCl એનિલિન ની HCl સાથે પ્રક્રિયા કરી એનિલિનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બનાવે. NH3+ અને Cl- એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર કયો? એનિલિનિયમ ક્લોરાઇડ ક્ષાર. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં હું NaOH ઉમેરું, NaNO2 સોરી સોડિયમ નાઇટ્રાઇટ ઉમેરું તો સોડિયમ નાઇટ્રાઇટ બીજા મોલ HCl આરે પ્રક્રિયા કરી Na+, NO2 H+, Cl- શું બને છે? HNO2. આને કહેવાય નાઇટ્રસ એસિડ. આને કેવું કહેવાય? નાઇટ્રસ એસિડ. અને શું છૂટું પડશે? NaCl. ફરીથી એનિલિન ની 1 મોલ HCl સાથે પ્રક્રિયાથી એનિલિનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. હવે એમાં નીચા તાપમાને શું ઉમેર્યું? NaNO2. હવે NaNO2 ઉમેર્યું ને એટલે HCl સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થયું ને NaCl દૂર થયું. હવે થશે શું? બરાબર ધ્યાન રાખજો, આ ઉત્પન્ન થતો નાઇટ્રસ એસિડ એનિલિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. કઈ રીતે? તો અહીંયા હિસાબ કરજો, 3 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન, 3 ને 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન ક્યાં સ્વરૂપે દૂર થાય? 2 મોલ H2O. તો રહ્યું શું? NCl અને N. તો આ નાઇટ્રોજન છે એ બેન્ઝીન સાથે જોડાયેલા નાઇટ્રોજન સાથે જોડાઈ જાય. તો હું જે બોલ્યો એ જ પ્રમાણે બંધારણ લખું છું, બીજું કાંઈ નથી કરતો. શું? અહીંયાથી 3 હાઇડ્રોજન 1 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન પાણી સ્વરૂપે દૂર થયા. તો હવે રહ્યું શું? તો કે N+
N અને Cl માઇનસ, તો N2 પ્લસ Cl માઇનસ. તો આ શું બન્યું? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. હવે આજે મેં સમજાવ્યું એને સામાન્ય ક્રિયાવિધિ કહેવાય કે કઈ રીતે બન્યું હશે. કે પેલા એનિલિન બેઝ હોવાથી એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવ્યો. આ ક્ષારમાં નીચા તાપમાને ઠંડુ પાડેલું સોડિયમ નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેર્યું તો સોડિયમ નાઇટ્રેટ સાથે HCl નો બીજો મોલ પ્રક્રિયા કરે છે. બે મોલ વપરાણા ને, એક અહીંયા ને એક અહીંયા. ઈ NaNO2 અને HCl સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો નાઇટ્રસ એસિડ એમિનો સમૂહ સાથે પ્રક્રિયા કરશે. અને કઈ રીતે પ્રક્રિયા કરી અને કઈ નિપજ બનાવી? તો અહીં રાસાયણિક પ્રક્રિયામાં બંધ તૂટવા અને નવા બંધનું નિર્માણ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા. બરોબર? તો આ જે છે આ રીતની પ્રક્રિયા થાય. કઈ રીતે ગોઠવાય છે? હવે આ મેં ડાયરેક્ટ લખી તો એમાં કઈ ખ્યાલ આવે નહીં. આમાં તમારે પ્યોર ગોખવું જ પડે. પરંતુ હવે એનિલિન ની NaNO2 ને 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરી આ અથવા આ કે આ ગમે બંધારણ લખો તો તમને ગોખવું ના પડે કે આ શા માટે મેં N2 પ્લસ અને Cl માઇનસ લખ્યા. ક્યારે ના ગોખવું પડે? આ સમજેલું હોય તો, અને સમજેલું હોય તો એ સરળ બને. બાકી આ પ્રક્રિયા તો લખી આવે છે. તો હવે શોર્ટ એન્ડ સ્વીટ કહેવાનો મતલબ શું? તો કે એનિલિન માંથી શું બનાવ્યું? સૌપ્રથમ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આપણે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન મેળવશું. તો પેલા નિરાતે આ વ્યવસ્થિત રીતે જોઈ અને લખી લેજો, પછી આપણે સેન્ડમેયર પ્રક્રિયા છે એનો અભ્યાસ કરશું. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની બનાવટ બાદ હવે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન કઈ રીતે મેળવી શકાય? તો બરાબર અહીં ધ્યાન રાખજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ક્યુપ્રસ ક્લોરાઇડ Cu2Cl2 અને HCl સાથે આને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. શું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ક્યુપ્રસ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ગરમ કરતા BDC છે એ ઊંચા તાપમાને અસ્થાયી છે, એટલે તરત જ છે નાઇટ્રોજન દૂર થઈ ક્લોરીન ને દાખલ થાય. બેન્ઝીન ઉપર ક્લોરીન વત્તા N2, નામ શું? ક્લોરો બેન્ઝીન. શું? ક્લોરો બેન્ઝીન. હવે આ રીતે હું સમજાવી શકું. અહીંથી Cl, અહીંથી H+, HCl દૂર થાય, પણ માધ્યમ કયું છે? HCl, એટલે દૂર કરવાની જરૂર છે નહીં. લખો તોય વાંધો નહીં, ના લખો તોય વાંધો નહીં. HCl અને ક્લોરીન ને દાખલ થાય. સેન્ડમેયર પ્રક્રિયામાં જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની સેન્ડમેયર પ્રક્રિયક તરીકે ક્યુપ્રસ બ્રોમાઇડ અને હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ગરમ કરતા જેવું ગરમ કરો એટલે BDC માંથી N2 દૂર થઈ જશે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે ઉડી જશે. વત્તા H+, Br-, તો અહીંયાથી Cl, અહીંયાથી H, શું દૂર થશે? HCl. જ્યારે બ્રોમિન છે એ ફિનાઇલ કેન્દ્ર સાથે જોડાશે. કેની સાથે જોડાશે? ફિનાઇલ કેન્દ્ર સાથે. તો શું બને? જે બને એ મારી નિપજ. બ્રોમો બેન્ઝીન. તો અહીં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની સેન્ડમેયર પ્રક્રિયક જેવા કે ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુક્રમે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આપે છે. હવે બરાબર ધ્યાન રાખજો. અહીં આયોડોબેન્ઝીન બનાવવા માટે
સેનમેર પ્રક્રિયકની જરૂર નથી, ફક્ત પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરતા શું આયોડોબેન્ઝીન બનાવવા માટે સેનમેર પ્રક્રિયકની જરૂર નથી. એટલે સેનમેર પ્રક્રિયક ક્યાં છે? ક્યુપ્રસ ક્લોરાઇડ HCl, ક્યુપ્રસ બ્રોમાઇડ HBr, ક્યુપ્રસ સાયનાઇડ KCN. આ નોલેજ માટે. પણ અત્યારે આપણે સાયનાઇડ નથી બનાવવું. આપણે શું બનાવવું છે? હેલો એરિન. તો હેલો એરિનમાં ક્યાં આવે? ક્લોરીન અને બ્રોમિન. તો આ સેનમેર પ્રક્રિયક છે, પરંતુ યાદ રાખજો CO2I2 અને HI આ સેનમેર પ્રક્રિયક નથી. મોસ્ટ ટાઈમ PMCQ 13મા ચેપ્ટરમાં આવશે, પણ આપણે એડવાન્સ શીખી લઈએ તો શું વાંધો? શું? તો કે ક્યુપ્રસ આયોડાઇડ HI એ સેનમેર પ્રક્રિયક નથી, કારણ કે આયોડોબેન્ઝીન બનાવવા માટે અહીં આની જરૂર પડતી નથી. ફક્ત પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરો. જેવું ગરમ કરો એટલે BDC નું વિઘટન થઈ જાય, નાઇટ્રોજન તરીકે ઉડી જશે, Cl - K પ્લસ આયોડાઇડ માઇનસ KCl દૂર થાય. બેન્ઝીન ઉપર આયોડીન, આયોડો બેન્ઝીન. તો બરાબર ધ્યાન રાખજો. જો બેન્ઝીન ની તમે ક્લોરિનેશન પ્રક્રિયા ભણ્યા, બ્રોમિનેશન ભણ્યા, આયોડિનેશન આવ્યું હતું. બેન્ઝીન ની ક્લોરિનેશન દ્વારા ક્લોરોબેન્ઝીન બનાવ્યું હતું. બેન્ઝીન ની બ્રોમિનેશન પ્રક્રિયા દ્વારા બ્રોમોબેન્ઝીન બનાવ્યું હતું. 11મું ધોરણ, ચેપ્ટર નંબર 13. પરંતુ આયોડોબેન્ઝીન બનાવી શક્યું નહોતું, કારણ કે એની પ્રક્રિયા ખૂબ જ ધીમો છે, પ્રતિવર્તી છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર દ્વારા તમે હેલો એરિન બનાવી શકો, કે જે ડાયરેક્ટ તમે હેલોજિનેશન દ્વારા ના બનાવી શકાય એવા સંયોજન પણ બનાવી શકો. હજી એક એક્ઝામ્પલ તમને આપી દઉં. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી આપણે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન તો બનાવ્યું. હજી આપણે ફ્લોરોબેન્ઝીન પણ બનાવશું. કઈ રીતે? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની HbF4 ફ્લોરો બોરિક એસિડ એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H+ BF4- HCl દૂર થાય અને ટેટ્રાફ્લોરોબોરેટ એ એઝોનિયમ સાથે જોડાઈ જાય. કઈ પ્રક્રિયામાં નથી. N2+ સાથે હવે કોણ જોડાનું? BF4-. નામ શું? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. હવે આ ક્ષારને ગરમ કરવામાં આવે તો અહીં ફ્લોરોબેન્ઝીન વત્તા N2 વત્તા BF3. ખાલી કઈ રીતે આ બને છે? તો ખાલી જાણ માટે N2+ અને BF4 ને હું આમ લખું છું, BF3 * F-1. ગરમ કરું, BF3 * F-1 ગરમ કરું એટલે N2 દૂર થયું, બોરોન ટ્રાઇફ્લોરાઇડ દૂર થયું.
બેન્ઝીનની ડાયરેક્ટ ફ્લોરિનેશન કરીને ફ્લોરોબેન્ઝીન નતો મેળવાતો, પરંતુ બીડીસી દ્વારા છે એ પણ મેળવી શકાય. પણ ફરી એકવાર વાત કહું છું કે અહીં ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન મેળવા, પરંતુ એમાં સેનમેયર પ્રક્રિયા બે જ હતી. કઈ? ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન વાળી. જ્યારે આયોડોબેન્ઝીન પોટેશિયમ આયોડાઇડ દ્વારા મેળવવું, જ્યારે ફ્લોરોબેન્ઝીન કઈ રીતે મેળવવું? ફ્લોરોબોરિક એસિડ HbF4 સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ બન્યું અને એનું વિઘટન થઈ અને શું બને છે? ફ્લોરોબેન્ઝીન. ખ્યાલ આવી ગયો? તો અગત્યની પ્રક્રિયા છે હેલો એરિન સંયોજનની બનાવટ માટે. ખાસ કરીને કેમાંથી બનાવ્યું હતું? એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી અને પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિન માંથી, બીડીસી અને બીડીસી માંથી, આ બધી પ્રક્રિયા દ્વારા. તો આ જે પ્રક્રિયાઓ છે એ ખાસ તમે લર્ન કરજો, લખીને તૈયાર કરજો. કારણ કે પેલું ચેપ્ટર ઓર્ગેનિક નું હોય એટલે એમ થાય કે આ તો થઈ જશે, યાદ રહી જશે, પણ આવી અનેક પ્રક્રિયાઓ આવશે. એટલે જેટલું તમે દ્રઢીકરણ આ પ્રક્રિયામાં કરશો એટલું મિક્સ ઓછું થશે. બાકી છેલ્લે રિવિઝન ની અંદર એવું થાય કે ઓર્ગેનિક પૂરું નથી થતું, કે ભૂલાઈ જાય છે. એટલે અત્યારથી જ હજી 12મા ધોરણનું ઓર્ગેનિક નું પહેલું ચેપ્ટર કહેવાય, તો ખાસ આ બધી રિવિઝન કરજો. બરોબર? કારણ કે હવે હેલો એરિન, હેલો આલ્કેનની બનાવટનો ક્વેશ્ચન અહીં પૂરો થયો. અને દરેક પદ્ધતિ એ 2-2 માર્કમાં, કોઈ પણ 2 પદ્ધતિ, 3 પદ્ધતિ કોમ્બિનેશન કરી 3 માર્કમાં પૂછી શકે, 4 માર્કમાં પૂછી શકે. તો યોગ્ય રીતે તૈયાર કરજો. તો હવે હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનના બનાવટનો ટોપિક અહીંયા પૂરો થાય છે. આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. તમે લખાણ સંબંધિત પ્રક્રિયાઓ, સ્વાધ્યાયના પ્રશ્નો જોતા રહેજો. હું તો મારા દરેક વિડીયોની અંદર છે એ સ્વાધ્યાયને સોલ્વ કરાવીશ, પણ તમે તમારી રીતે કરજો. બરોબર? થેન્ક યુ. સાંઈરામ.